ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો, સ્વસ્થ છો, મસ્ત છો. તો તે હું ઘરે આવી ગયો છું. ઘરે આવીને પહેલાં તો હું જમી લઉં. એક ચીજ જોવાની છે મારી, આઈસ્ક્રીમ પડી છે કે નથી પડી. નીચે રાખી દઉં, જમીને ખાઈ લઈશ. તો અત્યારે હું જમી લઉં, જમીને પછી મળીએ. તો અહીંયા બહાર બેસીને ખાવું પડે છે, નકર અંદર જાય છે ને બાવળો ખાઈએ. અડધી તો ખાઈએ, તો બહાર બેસીને ખાઈ લઉં. ખાઈને મળું. હાલો, મજા આવી ગઈ. આખી આઈસ્ક્રીમ ખાઈ ગયા બાવો. તને ખાવી હતી ને? ના અહીંયા બ્લોગ ચાલુ કરે એટલે પલટી ગયો. કીધું મને દેવા થોડીક. જા પડી છે, જા થોડીક છે, ખાવી હોય ખાઈ લેજે. આઈસ્ક્રીમ જોવા ગયો હતો યાર, વિડીયો ચાલુ ન થયો. આઈસ્ક્રીમ જોવા ગયો ફ્રીજમાં, ક્યાં વિડીયો ચાલુ નતો, ચાલુ થયો પણ બે પાછળના કેમેરા થઈ ગયા યાર. ખોલ, મને કે દરવાજ બંધ છે. બોલો. હું અહીંયા બેસ નહીં લેવાનું. શું મંદિરે ક્યારે જવાનું? મેં ઘરે કર્યું શું કરી? 21 દિવસ. તો જરાક બાર દર્શન કરતા આવી શિવલિંગના, મતલબ મહાદેવના. કેમ કે આજનો દિવસ બધા કહે છે કે સારો છે કે શિવલિંગના દર્શન કરવા માટે. તો અમે આટા ફેરા કરવા તો એ સાઈડ જાઉં છું, પાવેશ્વર. તો ત્યાં કંઈ દર્શન કરતો હોઉં આજે. હાલો, ભેગું હાલે છે. નથી મારા કન કાંઈ ભાઈ. ભેગું હાલતું હતું. આજે ભેગું હાલે. શું ખપે? એ હાય બોલ. હાય, વેલકમ ટુ માય વ્લોગ. હું આવું પછી બિસ્કિટ લેતો. સનરાઈઝ કેવો મસ્ત સૂરજ હાથમાં છે, દેખાય છે ત્યાંથી વ્યૂ. બાકી મસ્ત છે. તો દર્શન કરી લીધા છે, દર્શન થઈ ગયા છે. તો હવે જાઉં છું ઘરે. ને આગળથી મસ્ત વાદળા. એક દિવસ હું જ વાદળાને કહેતો હતો કે ભાઈ આ શું છે, પણ આમ સારું લાગે. તો અત્યારે જાઉં છું ઘરે, ને પછી જોઈએ શું થાય. મળીએ. मैं बाबा शिव के दर्शन करके आ गया पुत्र, तो मेरे दर्शन करवा पहले. हाँ, मारो पग दुखे. खबर नहीं आज क्या भावेश्वर. बाबा शिव के दरबार में गया था मैं, भोले बाबा के दरबार में गया था. ઓમ જો કે કોઈ દર્શન કરવા ના આવે, ખબર નહીં આવતા હશે કે નહીં. તો આજે બધા આવતા હતા. બોલો, ધીસ ઇઝ ધ ટ્રુથ. તો ઘરે આવી ગયો છું ને આજ ખબર નહીં આ ફિટ પેન્ટ પહેરી એટલે દુખે છે કે શું થઈ ગયું વચ્ચે, આમ ચક્કર જેવું થતું મને. કહેવાનું તો નહીં. કાલે એની મને 6 કિલોમીટર રેન્જ બતાવે છે, અને હું ગાડી લઈને થોડી આવે બજારમાં. આજો મેં કીધું પેટ્રોલ પુરાવવું પડશે મારે. મેં કીધું વળતા પેટ્રોલ પુરાઈ આવું, પણ હું આ ગલત રોડ ઉપર આવી ગયો. અહીંયાથી હવે નહીં મેળ પડે પેટ્રોલ પુરાવવાનો. તો હવે જ્યારે ગાડી કાઢીને તો સૌથી પહેલાં પેટ્રોલ પુરાવવું પડશે, નકર ચાલુ એ નહીં થાય. એકવાર જ્યારે ગાડી લીધી ને એ જ દિવસે, મતલબ ફ્રીમાં પહેલાં પેટ્રોલ દે ગાડીવાળા, શોરૂમવાળા. તો પેટ્રોલ પુરાવી લીધું, એનું 5 લીટર હતું. તો હું ગાંધીધામથી અંજારથી આવ્યો નીચે ઘરે જઈને પછી અમે હોટલમાં ગયા હતા. હોટલમાં જઈને પછી પાછા ઘરે આવ્યા ને પછી મા પપ્પા કે એટલે મતલબ મા પપ્પાએ જોઈ નથી. તો રાતે આવ્યા પછી
કીધું કે બતાવતો હવે શું છે અંદર આંટો મારો હતો તો પેટ્રોલ સાવ એટલે સાવ ખતમ થઈ ગયું, જીરો સાવ. અને નવી ગાડી ચાલુ ન થાય. હું સ્ટાર્ટ કરું અને પછી મને એવું ટેન્શન થયું ખતરનાક કે ભાઈ નવી ગાડી છે ને હવે ચાલુ નથી થતી. પછી જોયું તો પેટ્રોલ નહોતું. પછી ઓલા ગેલનમાં પેટ્રોલ લેવા ગયા તો એ ગેલનથી કાંઈ નથી થયું, કેમ કે 1-2 લીટરમાં આમાં કાંઈ એમ થાય નહીં, ચાલુ ન થાય, અંદર એન્જિન સુધી કાંઈ પહોંચે નહીં. તો એના પછી બીજા દિવસે સવારે પુરાવા ગયો, મતલબ ના પુરાવા નથી ગયો, હું બીજું 5 લીટરવાળું ગેલન લઈ આવ્યા હતા. તો એ નાખ્યું ને પછી માંડ ચાલુ થઈને પછી પુરાયું. એટલે ભાઈ ગાડી હાંચવી બહુ મુશ્કેલ છે. 5 કિલોમીટર થઈ ગયું. હા એની પણ મરાવે એટલે આ એપ્રોક્સિમેટલી જ બતાવે, સાવ એમ નહીં કે 5 કિલોમીટર ચાલશે, એ તો આમ અંદાજે બતાવે, પણ વાંધો નહીં, પુરાવી દેવું પડશે. કરણની દુકાને બંધ હતી યાર, એને લઈ ગયો તો કાંઈ ના હતું. હું તો દેખાતો નથી આમાં. હા હવે દેખાણો થોડો. મોટર લેતો જાઉં, કેટલા દિવસથી પડી છે અહીંયા. હાલો તો જઈએ ઘરમાં. મમ્મી કહે છે ક્યાં હાલે ગયો અચાનક કીધા વગર. દરવાજો બંધ કરો. બોલ જે બોલ કે ભાઈ ચાય ને કરે મેં વ્લોગ માટે કર્યું, કાંઈ વ્લોગ માટે કરી. झूठ बोल रहा है. મોમોસ ખાઈ આવ્યો, એટલે મતલબ પૈસા તો નહીં એ દેતો હતો મને એક શું દૂધવાળો આવ્યો તો ત્યારે ખાવાનું દઈ દે. પેલા કે શું દૂધવાળો આવ્યો તો બિયાણો ક્યારે શું આખી બોલ, આખી વાર્તા બોલ. દૂધવાળો ત્યારે માહોલ જ એવો હતો એટલે હું બિયાતો હતો. હવે કેમ ગાંડી થઈ ગઈ. આમાં તને દ્વારા કઈ યાદ આવી ગયું. ત્યારે બીવા તો એ અચાનક જ આમ બહાર આવે અને જોરથી રાડ પાડ ડો એમ રાડ પાડ તો બે ને જ આમ બહાર ઉભો નાખો હતો પાછો. કઈ રીતે હું તને દેખાડ વિડીયોમાં દેખાડ હું કઈ રીતે ભાગ્યો. દરવાજો હતો, બીજો ઘર હતું, અહીંયા મમ્મા આમ બેઠી હતી, આમ કઈ આમ વચ્ચે આમ બેઠી હતી. તો હું આગળ આંગણામાં હોઈશ, આંગણા બારથી દૂધ એમ વાખામ બાબુ મને એવા દાંત આવે. હવે તને આયા હતા એ દાંત આયા હે ગ્રીન તો એવું કાંઈક થયું. તો બાબુલાલે આ ક્યુટ આ કંઈક બનાવ્યું છે, આની અંદર એ ભર્યું છે એનું ચાવલવાળું. તેને આપણે કઈ રીતે યુઝ કરવાનું બાબુ? આ તો ફૂસ થઈ ગયું, નીકળતું જ નથી. મારો દીકરો ચટણી બના દે તો મને રોટલી. તો આજે કઢી બની છે, કઢી. ઓબા મારો દીકરો લસણની ચટણી બનાવે. વિડીયો ગોતી દે યાર મને. મારો દીકરો પકોડી ખવડાવે પપ્પા.
એ ભાવના ભાવ નથી દે. ભાવના અમારા ભાવ તો પૂછો જરા. દીકરી બોલવું છે તારે કાંઈ? રોટલી ને કઢી ખાઈ લે મારો દીકરો. બાબુ ચટણી લીહા. બાબુ બાબુલાલ. તો આપણે સ્ટોન પેપર સીઝર રમવાના છે બાબુ ભેગે. હા તારા ભેગે સ્ટોન પેપર સીઝર રમવાનું 3 વાર બરાબર. એમાં જે જીતે એને શું કરવાનું? એવું કાંઈ નથી. મતલબ નોર્મલી છે તો નોર્મલી જ છે. તો આપણે સ્ટોન પેપર સીઝર રમવાના છે બરાબર. સ્ટોન પેપર સીઝર. લે પહેલે જ હારી ગયો. લાગી બેટી. યા હાલ. લઈ ના લે હો. સ્ટોન પેપર સીઝર. બીજી વાર જીતી ગયો. મારો દીકરો હું તો હારી ગયો. આના પેલા કર્યો તો ને એક વાર એમાં 4-5 વાર હું જીત્યો હતો ને વિડીયો ચાલુ થયો ને એટલે મારી ગયો. તો બેડા ગુડ નાઇટ વેરી વેરી ગુડ નાઇટ. બાય થેન્ક યુ ફોર વોચિંગ. બાય. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. ટાટા.